હેલો એવરીવન, જોરદાર ગરમી થાય છે. આજે છે રાંધલ છઠ, એટલે બધું બનાવવાનું તો રહેશે જ. તો મેં બનાવ્યા છે અહીંયા ફાફડા, અને બતાવું તમને મમ્મી બનાવે છે મેંદાની પૂરી. અને મેં ફાફડા તળી દીધા છે, હવે બસ ઠરે એટલે ડબ્બામાં ભરવાના છે. પ્લસ આજે થેપલા બનાવવાના છે, પૂરી બનાવવાની છે, સાદી પૂરી, એ બધું બનાવવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવતી જઈશ, તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મેં નથી, મમ્મીએ બે થઈને પૂરી અડધી પોણી વળી નાખી છે, એટલે હવે હું તેલ ગરમ કરી પૂરી તળી નાખું. આમાં જે ગોળ દેખાય છે ને એ મમ્મીની છે, ને વાકી ગોકી જેટલી દેખાય છે ને એ મારી છે, બરાબર. અત્યાર સુધી રોટલી તે ગોળ થઈ નથી, તો પૂરી તો ઠીક, હવે ચાલે. ગોળ હોય કે ચોરસ હોય, જવાની તો પેટમાં જ છે. એટલે મેંદાની પૂરીની તૈયારી પૂરી થઈ ગઈ છે, હવે ખાલી તળવાની બાકી છે. હવે નેક્સ્ટ બનાવવાની છે ભાખરી પૂરી. એ હું તમને કહીશ કઈ રીતે હું બનાવું છું. હું નથી બનાવતી, મમ્મી બનાવે છે, એ કહેશે તમને. અહીંયા અમે બધી પૂરી તળીને રેડી કરી નાખી છે. મસ્ત ક્રિસ્પી પૂરી થઈ છે. તો મમ્મી ટેસ્ટ કરે પછી ખબર પડે કેવી બની છે. લ્યો તો મમ્મી ટેસ્ટ કરો તો. બરાબર છે એકદમ. ઈ જોરદાર ગરમી થઈ છે. મમ્મી લે, તમે ભાખરીની પૂરી બનાવી નાખી? એકાદી પૂરી બતાવો તો મમ્મી. ઘઉંની પૂરી છે ને? હા. ઓલો મેંદાનો લોટ ને આ ઘઉંનો લોટ. ભાખરી જેવો લોટ બાંધવાનો ને? કઠણ. હા, ભાખરીનો બાંધી એવો. તો એની પૂરીમાં તેલ નો નીકળે ને? આમાં એટલો ફેર છે, આપણે મસાલાવાળી પૂરી બનાવીએ ને તો એની અંદર તેલ બહુ નીકળે, નોર્મલ પૂરી બનાવીએ એમાં. અને અમે આ મમ્મી ભાખરી પૂરી બનાવે ને તો એ તમે 2-3 દિવસ સુધી સ્ટોરે કરી શકો ને એમાં તેલે ન નીકળે. આ બેસ્ટ વસ્તુ. એટલે લગભગ અમે બનાવીએ ને તો ભાખરી પૂરી જ બનાવીએ. સવાર ચામાંય હાલશે અને શાક સાથે બી ચાલશે. એટલે આ ભાખરી પૂરી રેડી થાય છે. મમ્મી વણે છે, મમ્મીને વણાઈ જવા આવી છે એકચ્યુઅલી. હવે મારે તળવાની છે. હવે આના પછી બનાવવાના છે મસાલાવાળા થેપલા. મસાલાવાળા એટલે લસણવાળા થેપલા બનાવવાના છે. એ બી હું તમને બતાવીશ. પેલા હું ભાખરીની પૂરી જે છે ને એ તળી નાખું. હાય સિદ્ધિ. આ પૂરી છે ને થોડી જાડી રાખવાની. આપણે મેંદાની પૂરી કરીએ ને એની કરતાં થોડી જાડી પૂરી રાખવાની. અને મેંદાની પૂરીમાં જે કાણા પાડીએ ને એમાં કાણા નહીં પાડવાના, અને થોડી ફૂલવા દેવાની, એટલે સોફ્ટ થશે. ગુડ મોર્નિંગ એવરીવન. રાત્રે જે આપણે મહેનત કરી હતી ને, ચાલો મહેનતનું ફળ ખાવા માટે. રાધી શીતળા સાતમ